Hello students, welcome again to the new chapter. Chapter name is Measure of Central Dispersion. This is a video of Measure of Central Dispersion part 1. Let's start. સૌથી પહેલા મેઝર ઓફ ડિસ્પર્સન શું છે એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તો according to Spiegel, the degree to which numerical data tends to spread about an average value is called the variation or dispersion of data. એને શું કહેવાય છે? વેરિએશન યા dispersion of data. તો જે ન્યુમેરિકલ ડેટા છે બરાબર, ધ ડિગ્રી ટુ વિચ ન્યુમેરિકલ ડેટા ટેન્સ ટુ સ્પ્રેડ, જે બાજુ એ સ્પ્રેડ થાય છે, મોટો થાય છે, અબાઉટ એન એવરેજ વેલ્યુ, એક વેલ્યુની બાજુમાં, એક વેલ્યુની તરફ, તેને શું કહેવાય છે? વેરિએશન કહેવાય છે યા ડિસ્પર્શન ઓફ ડેટા કહેવાય છે. This chapter will discuss various methods to study dispersals like range, interquartile range and quartile deviation, variance and standard deviation. આપણે આ ચેપ્ટરમાં આટલા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરશું, એના ફોર્મ્યુલાઝ એન્ડ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરશું. રેન્જ છે, ઇન્ટરનલ ક્વાર્ટાઇલ રેન્જ છે, ક્વાર્ટાઇલ ડેવિએશન છે, વેરિયન્સ છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. તો સૌથી પહેલો રેન્જ. તો રેન્જ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ઓફ સ્ટડીંગ ડિસ્પર્શન. તો સૌથી સિમ્પલ મેથડ છે તમારું રેન્જ, ડિસ્પર્શનને સ્ટડી કરવા માટે. The range is defined as the difference between the value of smallest observation and the value of largest observation present in the distribution, and it is denoted by capital R. તો રેન્જ તમારે કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે કે જે તમને વેલ્યુઝ આપેલી છે, ડેટા તમને આપેલું છે, એમાંથી સૌથી મોટો ઓબ્ઝર્વેશન મીન્સ લાર્જ નંબર લેવાનું અને સૌથી નાનો નંબર સ્મોલ ઓબ્ઝર્વેશન લેવાનું, બેનું ડિફરન્સ ફાઇન્ડ કરવાનું. એ તમને એનાથી શું મળી જશે? રેન્જ મળી જશે. અને એનું નોટેશન શું છે? કેપિટલ આર. તો capital R is equal to capital L minus small capital S, means largest value of variable and smallest value of variable. For the purpose of comparison, a relative measure of range is required, which is called coefficient of range. તમારે કંઈક કમ્પેરિઝન કરવાનું હોય, કમ્પેરિઝનનો પર્પઝ હોય, તો એ રિલેટિવ મેઝર ઓફ રેન્જ ઇઝ રિક્વાયર્ડ. તો એની માટે રિલેટિવ મેઝર તમારે એની જરૂર પડશે, તો તે તમે કમ્પેરિઝન કરી શકશો. તો એની માટે તમારે શું ફાઇન્ડ કરવાનું? કોફિશિયન્ટ ઓફ રેન્જ. તો કોફિશિયન્ટ ઓફ રેન્જ ઇઝ ઇક્વલ ટુ largest value minus smallest value of upon largest value plus smallest value, means capital L minus S upon L plus S. ઉપરવાળામાં માઇનસ છે અને નીચે પ્લસ છે, બરાબર. એક્ઝામ્પલ નંબર 1. હવે આપણે આમાં શું ફાઇન્ડ કરવાનું છે? તમારે ફાઇન્ડ ધ રેન્જ એન્ડ કોફિશિયન્ટ ઓફ રેન્જ ફોર ધ ફોલોઈંગ ડેટા. જે તમને ડેટા ગિવન છે એનું રેન્જ અને કોફિશિયન્ટ ઓફ રેન્જ ફાઇન્ડ કરવાનું છે. આમાં આ બધો જે ડેટા છે, જો 100, 110, 108, 60, 120, 150, 135, 94, 75, 130, 87. હવે એમાં સૌથી પહેલા શું ચેક કરવાનું છે કે લાર્જેસ્ટ વેલ્યુ કઈ છે? તો 150 છે. તો એને શું નામ આપવાનું? કેપિટલ એલ. પછી સ્મોલેસ્ટ વેલ્યુ કઈ છે? એ 60 છે. એને શું નામ દેવાનું? કેપિટલ એસ. તો રેન્જ તમને શું મળી જશે? કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ, મીન્સ 150 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 90. તો નાઉ કોફિશિયન્ટ ઓફ રેન્જ, એની માટેનું શું ફોર્મ્યુલા છે? એલ માઇનસ એસ અપોન એલ પ્લસ એસ. તો 150 માઇનસ 60 અપોન 150 પ્લસ 60, તો 90 અપોન 210. તો વેલ્યુ તમને મળી જશે કોફિશિયન્ટ ઓફ રેન્જની 0.4285. તો આવી રીતે તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું રહેશે. આઈ થિંક બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એમાં ખાલી આ બે ફોર્મ્યુલા તમારે રેન્જ અને કોફિશિયન્ટ ઓફ રેન્જના યાદ રાખવાના છે. ક્વેશ્ચન નંબર 2. જ્યારે તમને ફ્રીક્વન્સી આપેલી હોય ત્યારે કેવી રીતે તમારે રેન્જ એન્ડ કોફિશિયન્ટ ઓફ રેન્જ ફાઇન્ડ કરવાનું છે? તો એક્સ અને એફ તમને ગિવન છે, બરાબર. તો ધ વેરિયેબલ ઓફ ધ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ડિસ્ક્રીટ. હવે ડિસ્ક્રીટ વેલ્યુઝ હોય ત્યારે શું કરવાનું? તો also from the given table, L is equal to કેટલું છે? 182. અને સ્મોલ એસ કેટલું છે તમારી પાસે? 155. રેન્જ તો તમારે એવી રીતે જ ફાઇન્ડ કરવાની રહેશે. એફ ની આપણે વેલ્યુ ચેક કરવાની જરૂર નથી એમાં. તો આ
r is equal to 182 minus 155 is equal to 27. તો કોફિશિયન્ટ ઓફ રેન્જનું ફોર્મ્યુલા શું હતું? L minus S upon L plus S. તો 182 minus 155 upon 182 plus 155, તો 27 upon 337. તો કોફિશિયન્ટ ઓફ રેન્જની વેલ્યુ તમને મળી ગઈ 0.08. લાસ્ટ વન, જ્યારે તમને કન્ટિન્યુઅસ આપેલું હોય, continuous values or continuous range. The table given below provides the information about the number of employees in the organization in various age groups. Compute range and coefficient of range. Range and coefficient of range find કરવાનું છે. આ જો continuous values છે, class આપેલું છે અને number of employees છે. Total number of employees કેટલા છે? 100 છે. તો હવે આવી રીતની questions હોય તો કઈ રીતે તમારે range and coefficient of range find કરવાનું? So the given frequency distribution is continuous. The lower limit of the lowest class and upper limit of the highest class will be the smallest and largest observation of the data respectively. So upper limit of the highest class and lower limit of the lowest class. So કેટલું આવે છે? અહીંયા જો આ 80 છે, આ highest number છે અને આ lowest. બરાબર? તો 80 કેપિટલ L છે અને 55 કેટલું થયું તમારું? સ્મોલ s. તો 80 minus 55 is equal to 25. કોફિશિયન્ટ ઓફ રેન્જમાં શું કરવાનું? સેમ ફોર્મ્યુલા, કેપિટલ L minus S upon L plus S, 80 minus 55 upon 80 plus 55. તો 25 upon 135. તો તમને શું વેલ્યુ મળી ગઈ? 0.1851. તો આમાં તમારે રેન્જમાં 3 મેથડ આવી ગઈ. અનગ્રુપોઇડ ડેટા હોય, પછી ડિસ્ક્રીટ વેલ્યુઝ હોય અને કોન્ટિન્યુઅસ વેલ્યુઝ હોય. તો તમારે કેવી રીતે રેન્જ અને કોફિશિયન્ટ ઓફ રેન્જ ફાઇન્ડ કરવાનું રહેશે. ફોર્મ્યુલા આપણે સેમ જ છે, ફોર્મ્યુલામાં કંઈ ચેન્જીસ નથી, ખાલી વેલ્યુઝ જોવામાં તમારે ધ્યાન રાખવાનું રહેશે કે લાર્જેસ્ટ વેલ્યુ કઈ લેવાની છે અને લોઅર વેલ્યુ કઈ લેવાની છે. ઓકે, તો આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક ઉપર, ન્યૂ ટોપિક ઉપર ડિસ્કશન કરશું. થેન્ક યુ.